ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું બેજલ રાવલ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે સંચાલનના સિદ્ધાંતો અને આપણો કોર્સ છે એમકોમ પ્રથમ વર્ષ. વિષય કોડ છે MC01 CC101 અને આજનો આપણો એકમ છે 4 આયોજનના તબક્કાઓ. સૌ પ્રથમ આપણે તેની રૂપરેખા જોઈ લઈએ. પ્રસ્તાવના, અર્થ, આયોજનના તબક્કાઓ, પ્રક્રિયા, આયોજનના કયા કયા પ્રકારો છે, વ્યૂહાત્મક આયોજન, અર્થ, લક્ષણો અને તેની પ્રક્રિયા, વ્યૂહાત્મક આયોજનના ફાયદા અને ગેરફાયદા. આયોજન એક કલ્પના છે જે ભવિષ્ય કેવું દેખાશે. આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ તો તે કાર્યમાં આપણે કેવી રીતે અને કઈ દિશામાં કામ કરીશું તો આપણને સરળતાથી સફળતા મળશે. તે દરેક બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણા લક્ષ્યાંકો સુધી પહોંચીએ છીએ. કેટલીક વાર જો નવી વસ્તુઓ આવે અથવા તો આપણે તે વસ્તુઓ કરવા માટે વધુ સારી રીતો શોધીએ, આપણે જે વ્યક્તિ પાસે તેની વધારે માહિતી છે તે વ્યક્તિ પાસેથી ચર્ચા વિચારણા કરીને નવા વિચારો મેળવીને આપણે આપણી યોજનામાં બદલાવ લાવીએ. આયોજનમાં લાંબો સમય લાગશે તો આપણે તેના પર કામ કરતી વખતે આપણી યોજના બદલવી પડે. આપણે અનુભવેલા કે આપણે મેળવેલા યોગ્ય જ્ઞાન પરથી આપણે ચોક્કસ નિર્ણય સુધી પહોંચીએ કે આ પ્રમાણેનું આયોજન આટલા સમયગાળા માટે કરીશું તો જ આપણે ચોક્કસ સમયમાં આપણું લક્ષ્યાંક સિદ્ધ કરી શકીશું. આયોજન એ વસ્તુનું સંચાલન અથવા આયોજન કરવાનું પ્રથમ પગથિયું છે. વ્યવસ્થાપનમાં આપણે જે કંઈ કરીએ છીએ તેની શરૂઆત આયોજનથી જ થાય છે. કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ તો આપણે સૌ પ્રથમ તેનું પ્લાનિંગ કરવું પડે, ભલે એ નાની સરખી વસ્તુ જ કેમ ના હોય. આપણે કોઈ જગ્યાએ ફરવા જવું છે તો આપણે તે માટે જોઈતી વસ્તુઓનું લિસ્ટ બનાવીશું અને આપણે નક્કી કરીશું કે આ પ્રમાણે જો હું મારી વસ્તુઓ એકઠી નહીં કરું, આ પ્રમાણે જો હું આયોજન નહીં કરું તો જ્યારે એ વસ્તુની મને જરૂર હશે ત્યારે એ વસ્તુ કદાચ ઘરે જ રહી ગઈ હશે. તેવી રીતે દરેક બાબતમાં, દરેક ધંધાકીય એકમ હોય તો તેમાં પણ યોગ્ય પ્રકારનું આયોજન અને યોગ્ય નિર્ણયો લીધેલા હોય તો જ એ ચોક્કસ લક્ષ્યાંકો સુધી પહોંચી શકીએ. ધ્યેય સુધી પહોંચવા માટે ચોક્કસ પગલાં અથવા તબક્કાઓનું પાલન કરવું પડે. વધુ સારી રીતે આયોજન કરવામાં, સારા નિર્ણય લેવામાં આપણા લક્ષ્યાંકો સુધી વધુ સરળતાથી પહોંચવામાં મદદ થાય જ્યારે આપણું આયોજન ચોક્કસ દિશામાં હોય અને સારી રીતે હોય. જ્યારે આપણે યોજના બનાવીએ છીએ ત્યારે તેને અનુસરવા માટે એક યોજના અથવા નિયમ પસંદ કરીએ છીએ. આયોજનના અલગ અલગ પ્રકારો છે. આયોજનમાં ગુણાત્મક અને સંખ્યાત્મક દ્રષ્ટિકોણથી વિચારી શકાય. ગુણાત્મક દ્રષ્ટિકોણમાં આવે અંતઃસ્ફૂર્ણ, પ્રણાલીગત રીત અને રસમો. આ બધા આપણી જ્યારે વિચાર શક્તિ હોય, આપણે કોઈ આયોજન કરતા હોઈએ ત્યારે આ દરેક બાબતો આપણા વિચારમાં આવે કે આપણે આ પ્રમાણે આ વસ્તુ કરીશું તો આનું પરિણામ આ આવશે. તે આપણે પહેલેથી વિચારી લેવું પડે. ભૂતકાળમાં જે પણ આપણા અનુભવો છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ દિશામાં મેં પહેલાં વિચાર્યું છે, પહેલાં કામ કર્યું છે પણ એટલી સફળતા નથી મળી, તો આ વખતે હું એમાં થોડો બદલાવ લાવીને એ પ્રમાણેનું આયોજન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. ટેવ, આદત, ગૂંચવણમાંથી માર્ગ કાઢવો, જે મેં વાત કરી એમ આપણે પહેલાંના જે અનુભવો છે તેમાં કદાચ કોઈ બાબતમાં આપણે અટવાયા છીએ તો આ વખતે એમાં થોડો બદલાવ લાવીને આપણે એમાં ચોક્કસ આગળ વધીએ. મંતવ્યોની મતગણના, જે વ્યક્તિ પાસે તે વિશેનું વધારે નોલેજ છે તેની પાસેથી આપણે ચર્ચા વિચારણા કરીએ અને ત્યારબાદ આપણે આપણો નિર્ણય લઈએ. જથ્થાત્મક દ્રષ્ટિકોણ, સીમાંત વિશ્લેષણ, રોકાણ પર વળતરનો દર,
આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ, સમયાંકન વિવિધ પદ્ધતિઓ, ક્રિયા સંશોધનની અલગ અલગ પદ્ધતિઓ. ત્યારબાદ છે આયોજનના પ્રકારો. તેમાં સૌ પ્રથમ આવશે ઉત્પાદન આયોજન. ઉત્પાદન આયોજનમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? સુવિધાઓનું આયોજન, યંત્રો, ઓજારો અને ઇજનેરી બાબતોનું આપણે આયોજન કરવું પડે. જાળવણી અને તેની પુનઃ સ્થાપના. આપણી પાસે જે પણ વસ્તુ છે તેની યોગ્ય જાળવણી પણ જરૂરી છે. સલામતી આયોજન, સમય નિરીક્ષણ આયોજન. સમય પ્રમાણે તેનું નિરીક્ષણ કરવું પડે કે જે પણ યંત્રો છે, જે પણ ઓજારો છે આપણી પાસે, તેમાં યોગ્ય પ્રકારની આપણે તકલીફ હોય કે કંઈ પણ એમાં ઓઇલિંગ કરવાની જરૂર છે કે કંઈ બી અલગ એને સમારકામની જરૂર છે, તો તે બાબતની આપણે સમય પ્રમાણે નિરીક્ષણ કરવું પડે. ગુણવત્તાની ચકાસણી કરવી પડે કે જે પણ આપણે ઉત્પાદન કરીએ છીએ તે આપણી જરૂરિયાત પ્રમાણે અને ગ્રાહકોને જે પ્રમાણે જોઈએ છે તે ગુણવત્તાના ધોરણે તેનું ઉત્પાદન થાય છે કે કેમ. ઉત્પાદન અંકુશ આયોજન, ખરીદી આયોજન, તેના માટે જરૂરી કાચો માલ સામાન જે યોગ્ય પ્રમાણમાં છે કે નહીં. કારખાનાના કાર્યોનું આયોજન, જે પ્રમાણે આપણે સમય નક્કી કર્યો છે તે પ્રમાણે કારખાનામાં કાર્યનું આયોજન થાય છે કે એમાં વધારે સમય લાગે છે. પડતર વગેરેનું આયોજન આપણે કરવું પડે. ત્યારબાદ છે વિપણન આયોજન, વેચાણ આધારણ આયોજન, વસ્તુનું સંશોધન તે માટેનું આયોજન, બજાર સંશોધન માટેનું આયોજન, જાહેરાત આયોજન, કેવી રીતે આપણે તે વસ્તુ બજારમાં મૂકીશું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું. આટલી બધી હરીફાઈમાં આપણી વસ્તુ બજારમાં ટકી રહે તે માટે આપણે એવું શું નવું કરીશું જેથી આપણે ગ્રાહકોને વધારે આકર્ષી શકીશું તથા ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે આપણે વસ્તુ સરળતાથી પહોંચાડી શકીશું. ગ્રાહકોની સાખ કેવી રીતે આપણે જાળવી શકીશું. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણે લાંબા સમયથી એ વસ્તુનો ઉપયોગ કરતા હોય તો આપણા મનમાં તે વસ્તુ વિશે એવું હોય કે ના, આ વસ્તુ આટલા વર્ષોથી તમે યુઝ કરો છો તો એની ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ થતી નથી. તો આપણે ભલે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે તો પણ આપણે બજારમાંથી તે જ વસ્તુનો પ્રથમ ઉપયોગ કરીશું. પ્રથમ પસંદગી આપણી એ વસ્તુમાં જ હશે. જો એ માર્કેટમાં નથી મળતી, અવેલેબલ નથી, તો જ આપણે બીજી વસ્તુ ખરીદીશું. તેવી રીતે આપણે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે તેમને જે પણ વસ્તુ જોઈએ છે તે પ્રમાણે તે દરેક બાબતોનું ધ્યાન રાખીને આપણે વસ્તુ બજારમાં મૂકીશું. વિતરણ આયોજન, કિંમત નિર્ધારણ આયોજન, તે પ્રમાણે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે કિંમત નક્કી કરીશું. ખૂબ ઓછી કિંમત રાખીશું તો કદાચ ગ્રાહક વિચારશે કે એની ક્વોલિટી એટલી સારી હશે કે કેમ. ખૂબ વધારે રાખીશું તો એ ખરીદી નહીં શકે. આપણે આ દરેક બાબતોનું ધ્યાન રાખીને તેની કિંમત નક્કી કરવી પડશે. મધ્યસ્થી સંબંધોનું આયોજન, ગ્રાહકને સંતોષ, ગ્રાહક સંતોષકારક વસ્તુ કે સેવાનો ઉપયોગ કરી શકે તે બાબતોનું વિશેષ ધ્યાન રાખીશું. ગોદાસ્ટ પ્રવૃત્તિ, વાહન વ્યવહાર, વીમો, આ દરેક બાબતોનું આપણે વિપણન આયોજન કરીએ ત્યારે ધ્યાન રાખવું પડે. કર્મચારી વિષયક આયોજન પણ ખૂબ અગત્યનું છે. માનવ શક્તિનું આયોજન, દરેક વ્યક્તિને તેની કાબિલિયત પ્રમાણે, તેના અનુભવ પ્રમાણે, તેની પાસે જે વસ્તુનું અનુભવ છે તે બાબતે તેને તે વિભાગમાં કામ સોંપીએ તો ખૂબ સારી રીતે તે કામ કરી શકે. બઢતી, તાલીમ, તેને યોગ્ય સમયાંતરે તાલીમ આપીએ જેથી કરીને એ ખૂબ સારી રીતે કામ કરી શકે. નવી અદ્યતન ટેકનોલોજી છે તેના વિશેની તેને જાણકારી આપીએ. વળતર અને વધારાના લાભો, રજાઓ, મૂલ્યાંકન, શિસ્ત, પૂરી નિષ્ઠાથી તે કામ કરે તે માટે અધિકારીઓ સાથે પોતાના વિચાર વિનિમય કરી શકે
તેવું વાતાવરણ ઊભું કરીએ. સૂચનો મેળવી તેને અનુસરવા મજૂર સંઘ, વાટાઘાટો, કચવાટ નિવારણ, તેમને કોઈ પ્રશ્નો છે કોઈ પણ બાબતને લઈને તો તેનું નિવારણ કરીએ. ત્યારબાદ છે નાણાકીય આયોજન. નાણાકીય આયોજન કરવું પણ ખૂબ જ અગત્યનું છે. મૂડીકરણ, મૂડીના પ્રાપ્તિ સ્થાન ક્યાંથી આપણને મળશે, કેવી રીતે થશે. ખજાનચી. નાણાકીય આયોજન દરમિયાન દરેક વિભાગમાં અલગ અલગ આપણે નાણાકીય બજેટ બનાવવું પડે કે આ વિભાગમાં આટલી નાણાકીય જરૂરિયાત છે, આટલા વિભાગમાં આટલી નાણાકીય જરૂરિયાત છે. તે પ્રમાણે નાણાકીય આયોજન કરતી વખતે આપણે ખૂબ ધ્યાન રાખવું પડે. બેંક વ્યવહાર, ગ્રાહકોને સાખ, ગ્રાહકો પાસેથી યોગ્ય ટાઈમે વસૂલાત, ગ્રાહકોને બીજા આપણે જો અલગ ફાયદા, ડિસ્કાઉન્ટ્સ આપતા હોઈએ તો તેની પણ માહિતી, તે પ્રમાણેનું આપણે આયોજન કરવું પડે. નાણાકીય પત્રકો તે પ્રમાણે સાચવવા પડે, જેથી કરીને વર્ષના અંતે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે આપણને દરેક માહિતી સરળતાથી મળી શકે. દેવાની ચૂકવણી, નફાની ફાળવણી, મિલકતોનું પુનઃ મૂલ્યાંકન વગેરે બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખીએ. ત્યારબાદ છે વ્યૂહાત્મક આયોજન. વ્યૂહાત્મક આયોજન વ્યૂહરચના સાથે સંકળાયેલા છે. વ્યૂહાત્મક આયોજન લાંબા ગાળાનું દિશા સૂચન છે. ધંધાકીય એકમમાં કાર્યક્ષેત્ર સંબંધિત એકમ માટે ફળદાયી નિર્ણયોનું ઘડતર એ વ્યૂહાત્મક નિર્ણયોનું વિશિષ્ટ પાસું છે. કંપનીમાં રોજબરોજ લેવાતા નિર્ણયો રોજિંદા સ્વરૂપના હોય છે, રૂટીન પ્રકારના. જેમ આપણે વાત કરી એમ આપણે કોઈ પણ સામાન્ય ઘરનું કામ કરતા હોઈએ કે આપણે જેમ વાત કરી ફરવા જવા માટે, તો એ જે આયોજન કરીએ છીએ એને આપણે વ્યૂહાત્મક આયોજન ના કહી શકીએ, કેમ કે એ તો આપણે સામાન્ય લેવલ પર આપણે આપણી દ્રષ્ટિથી વિચારીને આપણા કામને સરળ બનાવવા માટે આપણે આયોજન કર્યું. પણ આપણા ધંધાકીય એકમને એના લક્ષ્યાંકો સુધી પહોંચવા માટે આપણે યોગ્ય પ્રકારની સ્ટ્રેટેજી બનાવવી પડે, જેમાં હરીફાઈ જે પણ માર્કેટમાં છે, આપણે જે પણ ડેટા મેળવ્યો છે બજારમાંથી, તે બધાનું એનાલિસિસ કરીને આપણે એક અલગ પ્રકારની સ્ટ્રેટેજી બનાવીએ છીએ કે જેથી કરીને આપણે માર્કેટમાં સારી રીતે આપણે નફો મેળવી શકીએ અથવા તો આટલી હરીફાઈમાં ટકી શકીએ અને આપણે જે પણ વસ્તુ બનાવી છે, આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કર્યું છે કે સેવા છે આપણી, તો આપણે તેને ટકાવી શકીએ. વ્યૂહાત્મક આયોજન સભાન અને બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે. સામાન્ય કે રોજબરોજ લેવાતા નિર્ણયો કરતાં વ્યૂહાત્મક નિર્ણયો થોડા અલગ પડે. વ્યૂહાત્મક આયોજન લાંબા ગાળાના અને લાંબા ગાળાની અસરનું દિશા સૂચન કરે છે. વ્યૂહાત્મક આયોજનના કયા કયા લક્ષણો હોય? લાંબા ગાળાને અસર કરતા નિર્ણયો આયોજનનો જ એક ભાગ છે. કંપનીના કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, પર્યાવરણ સાથે મેળ બેસાડવો પડે કે આપણે તેને નુકસાન નહીં પહોંચાડીએ, સાધન સંચય અને ફાળવણી કરવી પડે. કોર્પોરેટ કક્ષાના વ્યૂહાત્મક નિર્ણયો આપણે તકેદારી રાખવી પડે. વ્યૂહાત્મક આયોજનના કયા કયા ફાયદા થાય? અસરકારક નિર્ણય લઈ શકીએ આપણે. સમસ્યા કે પ્રશ્નોના ઉકેલનો અગાઉથી વિચાર. આપણે યોગ્ય દિશામાં વિચાર્યું હોય કે આ પગલું ભરીશું તો આપણને ભવિષ્યમાં આ પ્રકારના ફાયદા થશે અથવા તો આ પ્રકારના નુકસાન થશે. આપણે પહેલેથી વિચાર્યું છે અને તે માટે આપણે ઓલરેડી પ્લાન તૈયાર રાખ્યો છે કે જો આપણને આ વસ્તુમાં આટલી ખોટ જશે તો આપણે આ પ્રમાણે તેની ભરપાઈ કરીશું. એમ સમસ્યા કે પ્રશ્નોના ઉકેલનો આપણે અગાઉથી વિચાર કરી લઈએ. ભૂલોની ઓછી શક્યતા, બને એટલી ઓછી ભૂલો થાય જો આપણે યોગ્ય દિશામાં યોગ્ય નિર્ણય લીધો હોય તો. ઉદ્દેશોની સ્પષ્ટતા, સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ. આપણી પાસે જેટલી પણ સાધન સામગ્રી છે તેનો આપણે યોગ્ય અને શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. નબળાઈઓ અને ભૂલોનો ખ્યાલ રાખીએ. જે અગાઉ ભૂતકાળમાં બનેલી જે ઘટના છે જેમાં આપણને આટલું નુકસાન થયું છે, તો આપણે ભવિષ્યમાં એ વસ્તુ ફરી ના બને તેનું ખાસ ધ્યાન રાખીએ. લાંબા ગાળાના પરંતુ અસરકારક અને શ્રેષ્ઠ નિર્ણય લઈએ. વ્યૂહાત્મક આયોજનના ગેરફાયદા પણ હોઈ શકે. ખર્ચાળ પ્રક્રિયા છે, કેમ કે પહેલેથી આપણે ભવિષ્યમાં
જેટલા પણ નિર્ણયો લઈએ છે તે માટે આપણે પ્લાનિંગ કરીએ છીએ તો તેમાં પણ ખર્ચ થશે, સંભવિત નુકસાન, વિલંબિત નિર્ણયો થઈ શકે, કેમ કે આપણે લાંબા સમયનું પ્લાનિંગ કરી રહ્યા છે તો ઘણી બધી વ્યક્તિને આપણે મદદ લઈશું, ઘણી બધી વ્યક્તિને સાંકળીશું સાથે, તો તેમાં થોડો સમય લાગશે. લક્ષ્યાંકોની નિષ્ફળતા, આપણે નક્કી કરેલા ચોક્કસ લક્ષ્યાંકોમાં કદાચ આપણે સફળ ના પણ થઈ શકીએ, આપણે જેટલું પણ આપણને મળે છે તેમાં આપણે સંતોષ મેળવવો પડે એવું પણ થઈ શકે. અમલદારી શાહીનો ભય, આ દરેક બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણા ધંધાકીય એકમના વ્યૂહાત્મક નિર્ણયો, યોગ્ય વ્યૂહાત્મક આયોજન અને યોગ્ય અસરકારક નિર્ણયો લેવા માટે આ દરેક બાબતોનું અને દરેક પ્રક્રિયાનું ધ્યાન રાખીને જો આપણે આગળ વધીએ તો આપણે ચોક્કસ તેમાં સફળતા મેળવી શકીએ અને આપણા લક્ષ્યાંકોને સરળતાથી પાર કરી શકીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી આયોજનના તબક્કાઓ, આપણે કેવી રીતે તેને અસરકારક બનાવી શકીએ, કેવી રીતે આપણે વ્યૂહાત્મક આયોજન કરી શકીએ અને ચોક્કસ અને અસરકારક નિર્ણયો લઈને આપણે ખૂબ સારી રીતે આપણા લક્ષ્યાંકો સુધી પહોંચી શકીએ. નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परः